આપણે જે ડેટા વિઝ્યુલાઇઝેશનનું હમણાં ફર્સ્ટ ટોપિક કવર કર્યો. હવે એની અંદર જે આપણો નેક્સ્ટ કે ભાઈ આ ડેટા વિઝ્યુલાઇઝેશનના વસ્તુઓ તૈયાર કરવા માટે કયા કયા પ્રકારના ટૂલ્સ માર્કેટમાં અવેલેબલ છે. જે બહુ ફેમસ 4 ટૂલ છે એ 4 ટૂલની અહીં આગળ ચર્ચા કરવામાં આવેલી છે. એમાં જે પહેલું છે એક્સેલ. જનરલી મોસ્ટલી બધાને આ એક્સેલના વિષયમાં તો ખબર હોય છે. માઇક્રોસોફ્ટ જે તમે બેઝિક કમ્પ્યુટરનો કોર્સ કર્યો હોય, ઘણા બધા છોકરાઓ જનરલી હવે બેઝિક કમ્પ્યુટર કોર્સ કરતા જ હોય છે. તો એની અંદર વર્ડ, પાવર પોઈન્ટ, એક્સેલ ને આ બધું શીખતા હોય છે. એમાં તો એક્સેલ જનરલી બધાને ખબર હોય છે. બીજા પણ કેટલાક ટૂલ્સ છે જેમ કે ટેબ્લ્યુ, પાવર બીઆઈ, ગૂગલ ડેટા સ્ટુડિયો, આવા બીજા પણ છે. બહુ ફેમસ નથી, બહુ પ્રચલિત નથી, પણ હા વિદેશોની અંદર આ બધા ટૂલ્સનો ઉપયોગ એ લોકો કરતા હોય છે ડેટા વિઝ્યુલાઇઝેશન કરવા માટે. તો જો એક્સેલની પહેલા વાત કરીએ. Microsoft Excel offers basic data visualization capabilities through charts, graphs suitable for simple visualization. Simple visualization કરવા માટે charts, graphs આ બધું આપણે એમાં Excel નો ઉપયોગ કરી શકાય. Tableau ની જે વાત છે, it is a powerful data visualization tool that allows user to create interactive and shareable dashboard. કે જ્યાં આગળ આપણે ઇન્ટરેક્શન કરી શકાય. ચાર્ટ્સની અંદર આપણે શું કરીએ, ઇન્ટરેક્શન એટલે એમાં કંઈક ચેટિંગ વેટિંગ કરવું હોય કાં તો કંઈક માહિતીની આપલે કરવી હોય તો એ વસ્તુ અહીં આગળ કરી શકાય. કોઈ અપડેશન કરવા હોય, કોઈ ચેન્જીસ કરવા હોય તો એ વસ્તુ આપણે આમાં ટેબ્લ્યુના અંદર કરી શકીએ છીએ. શેર કરવું હોય તો શેર પણ કરી શકાય. પાવર બીઆઈ, પાવર બીઆઈ આ પણ એક ટૂલ છે. પાવર બીઆઈ, અહીંયા બીઆઈ નો મતલબ બિઝનેસ ઇન્ટેલિજન્સ અહીંયા લખેલું છે. Power BI is a business analytics tool by Microsoft that provides interactive visualization. અહીંયા પણ આપણે interactive visualization કરી શકીએ છીએ and business intelligence capabilities. અને business intelligence capabilities નો ઉપયોગ કરી શકીએ છીએ. આગળ Google Data Studio. It is a free tool for creating interactive dashboards and reports that are easy to share and collaborate on. કે જ્યાં આગળ બધા ડેટાને કોલાબરેટ કરવા, ભેગા કરવા, એકબીજા સાથે શેર કરવા, આ ગૂગલ ડેટા સ્ટુડિયો આ પણ એક સરસ માધ્યમ છે. એટલે બેઝિકલી આગળ 4 માધ્યમની વાત આપેલી છે. 4 પ્રકારના ટૂલ છે. ચારેય ટૂલનું પાછળ જે ફાયદા ગેરફાયદા અને મતલબ એના જે અલગ અલગ ફીચર્સ છે ને શું ફીચર્સ છે એને થોડુંક પાછું સમજીએ. જુઓ, પહેલું ફીચર છે ડેટા ઇમ્પોર્ટ. એક્સેલ ઇટ સપોર્ટ્સ ઇમ્પોર્ટિંગ ડેટા ફ્રોમ વેરિયસ સોર્સિસ. ડેટા એક્સેલની અંદર તમે અલગ અલગ ઇવન બીજી કોઈ વેબસાઇટ્સ પરથી પણ ડેટા તમારે ઇમ્પોર્ટ કરવા હોય ને તો તમે એક્સેલમાં કરી શકો છો. ઇટ સપોર્ટ્સ અ વાઇડ રેન્જ ઓફ ડેટા કનેક્ટર્સ. ઇટ કનેક્ટ્સ ટુ મલ્ટિપલ ડેટા સોર્સિસ એન્ડ ઇટ કેન કનેક્ટ ટુ ગૂગલ પ્રોડક્ટ્સ એન્ડ અધર્સ. મતલબ કઈ કઈ જગ્યા પરથી ડેટા તમે ઇમ્પોર્ટ કરી શકો છો એની અહીં ઘડી વાત આપી. પછી છે ડેટા મેન્યુપ્યુલેશન. મેન્યુપ્યુલેટ કરવાનો મતલબ શું થાય? ચેન્જીસ કરવા, ચેન્જ કરવા. મેન્યુપ્યુલેશનનો મતલબ લખી રાખો ચેન્જ કરવા. બેઝિક ડેટા મેન્યુપ્યુલેશન ટૂલ્સ આર અવેલેબલ. એક્સેલમાં આપણે ડેટાને ચેન્જીસ કરવાની ટૂલ્સ હોય છે. લિમિટેડ ડેટા મેન્યુપ્યુલેશન કેપેબિલિટીઝ ઓફર્સ રોબસ્ટ ડેટા મેન્યુપ્યુલેશન ફીચર્સ. રોબસ્ટ એટલે પૂર્ણપણે, સંપૂર્ણપણે તમારે જેટલા એમાં ડેટા મેન્યુપ્યુલેશન કરવા હોય એ તમે કરી શકો છો. એન્ડ લાસ્ટમાં છે ગૂગલમાં લિમિટેડ ડેટા મેન્યુપ્યુલેશન કેપેબિલિટીઝ. નેક્સ્ટ પોઈન્ટ આપણને આપ્યો છે વિઝ્યુલાઇઝેશન. બેઝિક ચાર્ટિંગ એન્ડ ગ્રાફિંગ કેપેબિલિટીઝ. કે આમાં તમે બેઝિક ચાર્ટ્સ, બેઝિક ગ્રાફ્સ આ બધું તમે બેઝિક લેવલનું બનાવી શકો છો. પણ અત્યારે જે માઇક્રોસોફ્ટમાં, જે માઇક્રોસોફ્ટ ઓફિસમાં જે લેટેસ્ટ વર્ઝન્સ આવ્યા છે એમાં બહુ સરસ સરસ તમે ચાર્ટ્સ, 3D ચાર્ટ્સ, 2D ચાર્ટ્સ, બરાબર, બહુ સરસ ચાર્ટ્સ એમાં તમે ક્રિએટ કરી શકો છો. અહીં આગળ છે પાવરફુલ વિઝ્યુલાઇઝેશન ઓપ્શન, રીચ વિઝ્યુલાઇઝેશન ઓપ્શન્સ વિથ કસ્ટમ વિઝ્યુઅલ્સ, ઓફર્સ વેરાયટી ઓફ વિઝ્યુલાઇઝેશન ઓપ્શન્સ. ઇન્ટરેક્ટિવિટી, લિમિટેડ ઇન્ટરેક્ટિવિટી એન્ડ ફિલ્ટરિંગ ઓપ્શન. પેલામાં હાઈલી ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ્સ એન્ડ ફિલ્ટર્સ, ઇન્ટરેક્ટિવ રિપોર્ટ્સ એન્ડ ડેશબોર્ડ્સ એન્ડ ઓફર્સ ઇન્ટરેક્ટિવિટી એન્ડ અધર એન્ડ ફિલ્ટર ઓપ્શન્સ. આગળ વાત કરીએ કોલાબરેશનની. કોલાબરેશન એટલે બધા ડેટાને ભેગા કરવાની વાત છે. તો લિમિટેડ કોલાબરેશન ફીચર્સ. આગળ છે કોલાબરેશન ફીચર્સ અવેલેબલ હોય છે. એમાં કોલાબરેશન ફીચર્સ વિથ માઇક્રોસોફ્ટ ટીમ્સ. માઇક્રોસોફ્ટ ટીમ સાથે કોલાબરેટ કરી શકો છો.
અને લાસ્ટમાં કોલાબોરેશન ફીચર્સ અવેલેબલ. પ્રાઇસિંગની વાત કરીએ તો પાર્ટ ઓફ માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ્સ ઓર સ્ટેન્ડ અલોન, મતલબ એક્સેલ જે છે તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ખરીદો તો એની અંદર જ આવી જતું હોય છે, અથવા તો તમે સ્ટેન્ડ અલોન એટલે અલગથી ખરીદવું હોય તો તમે એક્સેલને અલગથી પણ પરચેસ કરી શકાય છે. પેડ લાઇસન્સિંગ મોડલ આવે છે આમાં. નેક્સ્ટ છે પાર્ટ ઓફ માઇક્રોસોફ્ટ ઓફિસ સ્યુટ. અગેન આ પણ માઇક્રોસોફ્ટ ઓફિસનું સ્યુટ હોય છે. સ્યુટ એનો મતલબ એનો હિસ્સો, આખું જે બંડલ હોય છે બંડલનો એક હિસ્સો હોય છે. ફ્રી વિથ લિમિટેડ ફીચર્સ એન્ડ પેડ ફોર મોર. તમારે ફ્રીમાં યુઝ કરવું હોય તો એમાં લિમિટેડ ફીચર્સ આવશે અને વધારે ફીચર્સ યુઝ કરવા હોય તો તમારે એમાં થોડું પેમેન્ટ આવતું હોય છે. નેક્સ્ટ છે ઇઝ ઓફ યુઝ. વાઇડલી યુઝડ એન્ડ ફેમિલિયર ઇન્ટરફેસ ફોર યુઝર્સ. જનરલી બધાને એક્સેલ વિષયમાં તો ખબર હોય જ, બહુ ફેમિલિયર છે, બહુ ફેમસ છે. સ્ટીપર લર્નિંગ કર્વ ફોર એડવાન્સ્ડ ફીચર્સ. તમારે એડવાન્સ ફીચર્સ શીખવા હોય તો પણ અહીંયા તમે સ્ટીપર લર્નિંગ કરશો એટલે બહુ ઝડપથી તમે શીખી શકાય એવું છે. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ એન્ડ ઇન્ટ્યુસિવ ડિઝાઇન. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ છે અને ઇન્ટ્યુસિવ એટલે આપણને લલચાવે કે ભાઈ તમે આનો વધારે યુઝ કરો. ઇન્ટ્યુસિવ છે એટલે વધારે આપણને આકર્ષિત કરે તેવું હોય છે. એનું ઇન્ટરફેસ એટલું સારું હોય છે. યુઝર ફ્રેન્ડલી ઇન્ટરફેસ એન્ડ સિમ્પલ સેટઅપ આમાં હોય છે. કસ્ટમાઇઝેશનની આપણે વાત કરીએ તો લિમિટેડ કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ ફોર વિઝ્યુઅલ્સ. વિઝ્યુઅલ્સનું તમે બહુ વધારે કસ્ટમાઇઝેશન કરી શકતા નથી. ઓફર્સ એક્સટેન્સિવ કસ્ટમાઇઝેશન કેપેબિલિટીઝ. એક્સટેન્સિવ કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ ફોર વિઝ્યુઅલ્સ અને લાસ્ટમાં છે લિમિટેડ કસ્ટમાઇઝેશન ઓપ્શન્સ. નેક્સ્ટ પોઈન્ટ છે મોબિલિટી. ડેસ્કટોપ બેઝડ વિથ લિમિટેડ મોબાઈલ ફંક્શનાલિટી. જનરલી આ કેવું હોય છે, ડેસ્કટોપ પર હોય છે કાં તો લેપટોપમાં હોય છે, તમે એમાં એનો યુઝ કરી શકો છો એટલે એની મોબિલિટી કેવી હોય છે, થોડી લિમિટેડ હોય છે. નેક્સ્ટમાં છે ડેસ્કટોપ એન્ડ વેબ બેઝડ વિથ મોબાઈલ એપ્લિકેશન. નેક્સ્ટમાં છે ડેસ્કટોપ વેબ બેઝડ વિથ મોબાઈલ એપ્લિકેશન. લાસ્ટમાં પણ છે વેબ બેઝડ એક્સેસિબલ એક્રોસ ડિવાઇસીસ. તમે કોઈ પણ ડિવાઇસમાં એને એક્સેસ કરી શકો છો. ઇવન એક્સેલમાં પણ હવે તો જે મોડર્ન ટેકનોલોજીની ઉપયોગથી તમારા કમ્પ્યુટરમાં જે કોઈ એક્સેલની ફાઇલ્સ હોય કે તમે મોબાઈલથી પણ એક્સેસ કરી શકો એવી પદ્ધતિઓ આવી ગઈ છે, એવી ટેકનોલોજી આવી ગઈ છે. એન્ડ લાસ્ટ પોઈન્ટ શું આપ્યો છે આમાં, ઇન્ટિગ્રેશન. લિમિટેડ ઇન્ટિગ્રેશન વિથ અધર ટૂલ્સ, કે બીજા બધા ટૂલ્સ સાથે તમે બહુ ઇઝીલી ઇન્ટિગ્રેટ નથી કરી શકતા. નેક્સ્ટ છે ઇન્ટિગ્રેટ્સ વિથ વેરિયસ થર્ડ પાર્ટી ટૂલ્સ. થર્ડ પાર્ટી ટૂલ્સ સાથે તમે ઇઝીલી ઇન્ટિગ્રેટ કરી શકો છો. ઇન્ટિગ્રેટ્સ વેલ વિથ માઇક્રોસોફ્ટ ઇકોસિસ્ટમ. માઇક્રોસોફ્ટની ઇકોસિસ્ટમ સાથે બહુ ઇઝીલી ઇન્ટિગ્રેટ થઈ જાય છે. એન્ડ લાસ્ટમાં છે લિમિટેડ ઇન્ટિગ્રેશન વિથ થર્ડ પાર્ટી ટૂલ્સ, કે થર્ડ પાર્ટી ટૂલ્સ સાથે એ જે લાસ્ટ છે તે પણ ગૂગલ ડેટા સ્ટુડિયો છે એ પણ ઇઝીલી ઇન્ટિગ્રેટ થઈ જાય છે. ઠીક, તો આ 4 પ્રકારના જે ટૂલ્સ છે, આ 4 ટૂલ્સ તમારા ડેટા વિઝ્યુલાઇઝેશન માટે વિશ્વભરમાં સૌથી ફેમસ ટૂલ્સ એવું આપણે કહી શકીએ અને આ સૌથી વધારે યુઝ થતા હોય છે. એમાં આપણા માટે વધારે યુઝ થતું હોય ડેટા માટે, ડેટા એનાલિસિસ માટે. આપણે ફાઇનાન્શિયલ ડેટા એનાલિસિસ સબ્જેક્ટ ભણી રહ્યા છે તો આપણા માટે ડેટા વિઝ્યુલાઇઝેશન માટે વધારે કયું યુઝ થતું હોય છે, એક્સેલ. ક્લિયર છે બધાને આટલી વાત? એક્સેલ પૂરતું લિમિટેડ રહેવાની જરૂર નથી. એક્સેલ પર્ટિક્યુલરલી છે એવું નથી, પાવર પોઈન્ટ્સનો પણ ઉપયોગ થાય છે, વર્ડનો પણ ઉપયોગ થાય છે, પણ પર્ટિક્યુલરલી ડેટા જ્યારે વધારે આવે ને ત્યારે પછી તમારે શેનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે, એક્સેલનો. ક્લિયર થઈ ગઈ બધાને વાત? ઓકે.